જય જવાન જય કિસાન ગાઈસ, વેલકમ બેક ટુ માય બ્લોગ. ને વટલાપડામાં જે પાણી હાલી તમને નહોતું દેખાડ્યું, અત્યારે હું તમને જો દેખાડી દઉં. અને ઉપલાપડામાં જે તમને વાવેતર નથી દેખાડ્યું એ અત્યારે તમને દેખાડી દઉં. અને એમાં ત્યાં શું કામ હાલે ને એ તમને ત્યાં દેખાડતો તો બેના રીજે આપણા વિડીયોમાં હાલો તમને દેખાડવું. તો જો ગાઈસ, આ ઘઉં પાયા પછી ક્યાંક નીચે દેખાય, નીચે કોમેન્ટ કરીને જણાવી દીજો મને. જો કઈ ઘઉં છે આપણા કેવાક દેખાય નીચે કોમેન્ટ કરી દીજો મને. અને આમાં જ પાણી હાલે છે. આ જો આપણા મહેમાન વાળીને હાલે આ નો આવે જો પાણી ધોરીમાં પાણી પી જાય એને. હવે તમને આગળ દેખાડો આ પાડામાં શું વાવેતર ને શું હોય તે કામ હાલે એમાં. ગાઈસ, તમારે જોવું હોય કે ઉપલા પડામાં મારું વાવેતર શેનું કરેલું હોય એ તમારે જોવું હોય તો દિલ થામીને બેસી જાવ. કે વસ્તુ આમ એવી છે ને તે ટ્રેન્ડમાં હાલે, ટ્રેન્ડમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ટ્રેન્ડમાં હાલે અત્યારે ગાય વસ્તુ ઈ વાવેલી અત્યારે. તમારે જોવું હોય તો બેનર રીજો વિડીયોમાં હાલો તમને દેખાડું. વાવેતરનો વિડીયો, આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરીને જણાવી દીજો. અને એમાં વાવેતર છે હું તમને દેખાડી દીધું. હજી તમને એમ લાગતું હોય કે નો સમજાણું, તેમાં વાવેતર છે જીરાનું. જે ગોંડલ યાર્ડમાં 46,551 રૂપિયા 20 કિલોનો ભાવ બોલાવાનો છે. એ ખાલી દેખાડવાનો, બાકી યાર્ડમાં હિસે ભાઈ 2,000 થી 3,000 રૂપિયા ભાવ. ખાલી દેખાડવાની ચીગમ છે ભાઈ, દેખાડવાના દાંત બીજા, ખાવાના બીજા. આ સિસ્ટમ આપણા સરકારની. હજી પ્રોપર જીરું એમાં દેખાણું નથી. એનું કારણ કે હજી ઉગતું હજી થાય, હજી ક્યાંક ક્યાંક હજી એમાં 3 પાણ મારી દીધા, ચોથું પાણની તૈયારી હતી, નિંદાઈ હતી, પછી એમાં ચોથું પાણ ચાલુ કરવાનું છે. તે પછી કેવું જીરું દેખાય તમે પછી વિડીયો બને તમને દેખાડી દેશો. આ વિડીયો આયોજન કરો, તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી. મળી તમને કાલના દીમાં. જય હિન્દ, જય ભારત.